ભાવ ચાલે છે 3500 રૂપિયા, 3500 રૂપિયા મજૂરોનો. પછી જે વટઘટ થતો હોય પાછો અંદાજિત ભાવ છે. અને ચૂના છેલ્લે એ કાઢવા માટે જે પેલું થ્રેસર આવે છે એ થ્રેસરવાળા ભાઈને અમારે આપવાના છે લગભગ 1500 રૂપિયા. એટલે કલાક દોઢ કલાક ફરે એવું, કારણ કે ઘાસ ઓછું થતું. એટલે કુલ લગભગ ખર્ચો અમે ગણ્યો ને તો 20,400 થયો. ચલો 20,400 આ તો અંદાજિત ખર્ચો છે, ઓછામાં ઓછો. એમાં અમારી મજૂરી જઈ અધર, પછી મહિના હું ટાપા ટોળું કર્યું, 4 મહિના લબડી રહ્યા, એ બધું જીવ અધર. બરાબર. આમ હું અત્યારે હાલ ઉત્પાદન વીઘા મને માંગુ તો 10-12 મળે. 10-12 જો મફરી થાય તો અરે મફરી બધી ઉગેલી છે ને મફરી બટાઈ જઈ છે. હવે તમારા પાસે સરકારના જે ભાયણા અમે વેચવાય છું, તમે સરકારના જે તમે પેલા માણસો મોકલ્યા છો એ તો કે ભાઈ મફરી ચાલે જ નહીં. તમારો ક્રાઇટેરિયા 70 ગ્રામ છે, 100 ગ્રામમાં 70 ગ્રામ દોણા હારાને કરો છો. એમાં તમે પેલા ડાઘાવાળા ઉગી ગયેલા બધા દોણા સાઈડમાં કરવાના છો, તો આ તો મફરી તમારે બધી ઉજેલી જ છે. એટલે મને અમારે કરવાનું હું એ જ ખબર નહીં પડતી. મફરી તમે અમારી જે કીધું કે ભાઈ 15,000 કરોડની મફરી લઈશું, પણ તમારા ક્રાઇટેરિયામાં અમારી મફરી બેહવી જુઓ ને. હવે પ્રયત્ન તો બહુ કર્યા મફરી બચાવવાના, સાચવવાના, ખાતર દવા પાણી બધું કર્યું, પણ આ વરસાદના પાણી છે બધું કોવારો થઈ ગયો છે, બંદર બધું બગડી ગયું છે. એટલે એ દોણા તમે અલગ કરી દેવાના 100 ગ્રામમાં છે. તો અમારે તો જે રેશિયો બે હવાનો હોય તો 65% બે હતો સારું છે. મતલબ 100 ગ્રામમાં 65% એટલે 65 દોણા સારા નીકળ્યો તાળે એમ. એટલે આ જે તમે જે આ બધું કર્યું છે ને એમાં અને તમે કીધું કે હેક્ટર 22,000 રૂપિયા, એટલે હોય અમારા 23.76 સરકારી માપ છે, એટલે 24 ગુંઠે વીઘો ગણીએ, 24 ગુંઠે વીઘો ગણીએ એટલે 22,000 રૂપિયા ગણ્યા એટલે 5500 રૂપિયા અમારા આવે. એક ખેડૂતના વીઘાના 5500 રૂપિયા મળે. હવે 5500 રૂપિયા જોઈએ તો ખાલી તમે આ લે હોમો અમારો ખર્ચો છે 20,400નો. તો ઉત્પાદન કોઈ મળવા નહીં. 10 થી 12 મણ, 10 થી 15 મણ તો કદી હારા માળા ખેડૂત ઉત્પાદન મળે છે. હારા માળા એટલે બગડી ના હોય ને, મતલબ જેને પહેલી લઈ લીધી હોય ભલે એ સિવાય લીધી હોય ને થોડું મળશે. બાકી સરે તો 10 મણ આજુબાજુ, કારણ કે બધું રમણ ભમણ થઈ ગયું, બધાઈ ગયું, માટી થઈ ગઈ છે અંદર. એટલે અમુક મળતર થાય એવું નહીં. આ તમારા 5500 રૂપિયા જે 10,000 કરોડ જે બોલતા રાગણી બોલતા હતા ને, એ 10,000 કરોડ તમારા ભાઈ રાખો કે જિંદગી તમારે જ મતાલ્યા છે. અમારી માગણી ખાલી આટલો બધો 10,000 કરોડ ખર્ચ્યા, એમાં થોડા અંબોને ધીરણ માફ કર્યું હોય તો. અરે વધારે નહોતું કરવું, બધું તો દિયો ખાલી એક ખેડૂતોને લાખ તો માફ કરાવતા લ્યા. તે તો બધા ખેડૂતોની પત્તર ઠૂચીનો છે. તમારા પણ સીધી અપેક્ષા છે બેઠા હતા. એમાં મળે 5500 રૂપિયા મળશે. 5500 રૂપિયા કોઈ 2 ઠેલી બિયારણના પૈસા તમે અમને નહીં હાલ્યા. બીજું બધું તો બધું